તો પછી વિરોધ પક્ષવાળાને શું હોય કે એને બીજું તો કંઈ વિરોધ કરવા જેવું છે નહીં. આજથી 15 વર્ષ પહેલાં જે કંઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં બહુ ખેડૂત પરેશાન થતો. અત્યારે બહુ સુવિધા સરસ છે વેચાણ માટે. અમારે તો ભાજપ જ આવે, બીજા તો બધા આવે જાય વહી જાય. માહોલ અમારે વિચારવાનો નથી સાહેબ કંઈ. ભાજપ સિવાય કોઈ વસ્તુ નહીં. શું કારણ એનું? બસ અમારે કામગીરી સારી. પછી તો આમાં કોઈ કનડગત કરવા માગતા હોય અને શાસક પક્ષને પરેશાન કરતા હોય એવું વાત કોઈ કરતા હોય તો એ આમ જનતા માટે કોઈ એ ખોટી વાત છે. આમ જનતા માટે સરસમાં સરસ શાસન ચાલે છે અને ખેડૂતલક્ષી શાસન થાય છે. હાલો જોઈએ તો 26 એપ્રિલ 2026 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આમ જોઈએ તો ન માત્ર શહેરોમાં પરંતુ ગામડે ગામડે અત્યારે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કહેવાય કે સૌથી મહત્વની અને સૌથી પાયાની એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે લોકો શું વિચારે છે, એ ચૂંટણીમાં તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે, તો તેમની સાથે વાત કરવી છે. ત્યારે હાલ આપણે રાજકોટ જિલ્લાની શિવરાજગઢ જિલ્લા પંચાયતની બેઠક પર છીએ ત્યારે અહીંના જ લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સૌપ્રથમ તો શું નામ છે આપનું? યોગેશ પ્રવીણભાઈ માદડિયા. શું કહેશો, આમ તો આ શિવરાજગઢ બેઠક છે ને અત્યારે આમ જોઈએ તો ગુજરાતમાં ને અહીંયા પણ ત્રિપાખ્યો જે જંગ ખેલાવા જઈ રહ્યો છે. ગુજરાતમાં જોઈએ તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ને ભાજપ. શું લાગે છે તમને, કોણ લાગે છે? અમારે તો ભાજપ જ આવે. અમારે ગણેશભાઈ જયરાસિંહ જાડેજા જોઈ. શું કારણ છે એનું? એના કામ એવા, રાતે ગમે ત્યારે ફોન કરો તો કામ થઈ જાય. કોઈ એવા કામ તમે કહી શકો? બધા કોઈ પણ કામ થઈ શકે. પાણીનો પ્રશ્ન હોય, કોઈ પણ કામ હોય. આ જે ખાસ કરીને જોઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે શું જોઈને મતદાન કરતા હો છો? અમારે તો વિકાસ. કયો વિકાસ એવો છે જે તમને લાગે છે કે આના કારણે આપણે ભાજપને મત દેવો જોઈએ? બસ અમારે તો ડેમ વિસ્તારની અંદર પાણીનો પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રશ્ન હોય એ ઉકેલી દઈએ. ખાસ કરીને જોઈએ તો તમે સોશિયલ મીડિયા પણ વાપરતા જશો, યુવાન છો તો સોશિયલ મીડિયા પર ગોંડલની આપણે જોઈએ તો જે અલગ છબી જોવા મળતી હોય છે, જમીન પર કેવી હકીકત છે એના વિશે થોડું જાણો. ના ના, એવું કઈ નથી. 3 પક્ષ છે તો શા માટે ભાજપ હોય, અન્ય પક્ષો શા માટે નહીં? એ તો અમારે તો ભાજપ જ આવે, બીજા તો બધા આવે જાય વહી જાય. તમારું નામ શું છે? ચંદ્રકાંતભાઈ વોરા. શું કહેશો, અત્યારે કેવો માહોલ જામ્યો છે? પેલા તો અહીં માહોલ અમારે વિચારવાનો નથી સાહેબ કંઈ. ભાજપ સિવાય કોઈ વસ્તુ નહીં. શું કારણ એનું? બસ અમારે કામગીરી સારી. ગોંડલનું નેતૃત્વ અમારા ગામડે જાતની તકલીફ થતી નથી. અમારે ગાડી રાતે અમે જાય કે ભાઈ આ કામ છે તો બરાબર થઈ જાય છે. એટલે ગામડાની પ્રજાને કોઈ જાતની તકલીફ નથી. ગોંડલ અમારા યાર્ડમાં એવી શાંતિ, માલમાં વેચવા જાય તો કોઈ જાતની તકલીફ ન થાય. આજથી 20 વર્ષ પહેલા બહુ અમે દુઃખ ભોગ્યું, એની ખૂબ શાંતિ છે. દુઃખ ભોગવ્યું એવું શું? અરે ભાઈ અમારા માલ હરખા ન વેચાય, ચોરાઈ જાય, હા તે એવું ઘણું થતું. એટલે એ પ્રશ્ન બધા અમારે સોલ્વ થઈ ગયા અને અમારે તો એ ભાજપ સિવાય કોઈ વસ્તુ. અમારે ગણેશભાઈનું નેતૃત્વ સારું છે ગોંડલ. શું ગણેશભાઈમાં તમને શું એવું કામ છે? પણ બસ આ જ તમને કીધું, અમારે કોઈ પણ પ્રશ્ન ઝીણા મોટા અમે જાય 5 જણા તો બરાબર ન્યા સોલ્વ થઈ જાય. બીજું અમારે કાંઈ છે નહીં. તો અન્ય પક્ષો શા માટે? આમ આદમી પાર્ટી પણ છે, કોંગ્રેસ પણ છે. પણ એ કામગીરી સાહેબ એની કાંઈ નહીં તો હું એને કરું. કોઈક અહીંયા આવીને અમને હાલો કે ભાઈ તમારો વાળો કઈ તકલીફ હોય તો કહીજો, એવું જ કીધું. વાહ તો થાયડો નથી અમારો કોઈ. અને આ લોકો અમને પરબાર એમ કહે છે કે કારી રાતે અમારી પાસે આવું ફોન કરવો. એ લોકો પણ કહેતા હોય છે કે અમને એક વખત મોકો આપો તો અમે કરીને દેખાડશું. પણ અત્યારે આવું જ જોઈએ ને. સામું અમારું ગઈડના એટલે અમારા કામમાં રોડા નાખવા જેવી વાત થઈ. અમારે મગફળીનું કામ હાઈ ક્લાસ હાલતું હતું ગોંડલમાં, તો હવે રોડા નાખે 15 દી ઓલી સેન્ટરો બંધ કરાવ્યા. કાંઈ તકલીફ નહોતી છતાંય માલ તો અમારો હાઈ ક્લાસ જતો હતો. એટલે એ અમારે તકલીફ, બીજું કાંઈ વાંધો નથી. અમારું નેતૃત્વ ગોંડલનું સારું છે, ગામડાને કોઈ જાતની તકલીફ છે નહીં. તો સોશિયલ મીડિયા પર ને તે તો એવું આવતું છે કે ગોંડલમાં આવું છે ને આવું છે. કેમ આવે અમને નથી ખબર. બાકી અમને કોઈ જાતની તકલીફ નથી, આમ પ્રજાને કોઈ જાતની તકલીફ નથી ગોંડલમાં કે ગોંડલના ગામડાઓમાં. તો પછી વિરોધ પક્ષ વાળાને શું હોય કે એને બીજું કઈ વિરોધ કરવા જેવું છે નહીં. એટલે ગોંડલમાં ગુંડાગીરી એને ચાલુ રાખ્યું છે. ખરેખર ગુંડાગીરી કાંઈ અમને નથી લાગતી. અમને કોઈ જાતની તકલીફ નથી થતી કે અમારે અહીંયા કારી રાતે અમારી બૈરાઓ કદાચ ગોંડલ સુધી હાલીને જાય તો અમને પેટમાં પાણી ન હાલે ગોંડલમાં. કે ભાઈ કોઈ જાતની તકલીફ નથી. આ તો વિરોધ પક્ષ વાળા એમ કહે કે ગુંડાગીરી, તો કઈ છે અમને નથી લાગતી. તમે શું જોઈને મતદાન કરતા હોય છો? લોકો જોઈને, ઉમેદવાર જોઈને, પક્ષ જોઈને કે પછી કામ જોઈને? પક્ષમાં કામગીરી સારી છે ભાજપની એટલે મેં એને પકડી રાખ્યો છે. બીજું તો અમારે કાંઈ તકલીફ નહીં. આમ જનતાને શું હોય સાહેબ કે ભાઈ કામગીરી આપણે કઈ તકલીફ થતી નથી એટલે અમે એને મત દીધે દઈશું. શું નામ છે કાકા તમારું? નરસિંહભાઈ અરજીભાઈ વોરા. શું કહેશો કે ચૂંટણી અત્યારે આવી છે ને અહીં શિવરાજગઢમાં પણ ચૂંટણીનો માહોલ અમે જોઈ રહ્યા છીએ કે જોવા મળી રહ્યો છે, ત્રિપાખ્યો જંગ છે, કેવો માહોલ છે?
માહોલ તો બહુ બીજી પક્ષાપક્ષી જેવું કંઈ લાગતું નથી. માહોલ વ્યવસ્થિત જ છે. બીજા નંબરમાં અત્યારનું જે કંઈ શાસન ચાલે છે અને અત્યાર સુધી જે ચલાવ્યું છે એમાં આમ જનતા માટે તેમજ ખેડૂતો માટે બહુ શાસન વ્યવસ્થિત રીતે ચાલે છે, હિતકારક ચાલે છે, સુરક્ષા વિશે ચાલે છે. પ્લસ બીજો મહત્વનું એ છે કે ખેડૂતને પોતાની જણસી માટે જે આજથી 15 વર્ષ પહેલાં જે કંઈ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં બહુ ખેડૂત પરેશાન થતો. અત્યારે બહુ સુવિધા સરસ છે વેચાણ માટે અને બહુ વ્યવસ્થિત આયોજન છે જેથી કરીને ખેડૂતને પોતાનું જણસીનું કોઈ બી વ્યવસ્થામાં કોઈ અડચણ પેદા થતી નથી. ઓકે, તો બીજા નંબરમાં કે શાસક પક્ષ અત્યારે જે કંઈ શાસન ચલાવે છે એમાં આમ જનતા માટે બહુ ફાયદાકારક છે. એનું કારણ છે કે જો કોઈ તમે ગાડી લઈને જાઓ, ટુ વ્હીલ લઈને જાઓ, પહેલા નંબરમાં તો કોઈ જાતનું ભ્રષ્ટાચાર નામે કોઈ આમ જનતાને પરેશાન નથી. પ્લસ બીજું કે આમ જનતાના કોઈ સામાન્ય પ્રશ્ન હોય તો અત્યારે શાસન પક્ષ જે કંઈ છે એ તમામ પ્રશ્નો પોતે જ આપણે ત્યાં નાનો માણસ ગયો હોય તો ભલે, મોટો માણસ ગયો હોય તો ભલે, પોતાને સૌને સાથે રાખી સૌને સરખા ગણી અને પ્રશ્નનું સોલ્યુશન કરે. બહુ વ્યવસ્થા સારી છે. પછી તો આમાં કોઈ કનડગત કરવા માગતા હોય અને શાસક પક્ષને પરેશાન કરતા હોય એવું વાત કોઈ કરતા હોય તો એ આમ જનતા માટે કોઈ એ ખોટી વાત છે. આમ જનતા માટે સરસમાં સરસ શાસન ચાલે છે અને ખેડૂતલક્ષી શાસન થાય છે. બધાય આમ જનતા સામાન્ય પબ્લિકને બધા લાભાલાભ મળે છે કે પોતાને જે કંઈ પોતાનું ગવર્મેન્ટનો હિસ્સો હોય એ પોતાને આમ જનતા માટે સૌને લાભાલાભ મળે છે. તો જે રીતે તેમને વાત કરી છે અને હાલ જોઈએ તો ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અત્યારે જોઈએ તો આમ તો ભર તડકો છે પરંતુ ચૂંટણી છે તેના કારણે ગામડામાં પણ જે ક્યાંક ને ક્યાંક જે ચૂંટણીને લઈને તાપમાન છે તે ઊંચું જોવા મળી રહ્યું છે.